હેલો ગાય, સ્વાગત છે તમારું દેશી લાઈફસ્ટાઈલ બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણી આજની સવાર સંતરામપુરમાં થઈ ગઈ છે. જુઓ તમે, ખાડા ખાબોચિયા. અમે રોનક ભાઈને બે ગોથા ખાતા ખાતા સંતરામપુરમાં પોગી ગયા છીએ. અને આમ જુઓ બધાય માણસો અમુક જોવા મળે સવારમાં અમારા જેવા ઉઠી ગયા. અત્યારે તો જો કે દૂધ લેવા માટે નીકળ્યા હોય ને એ જ માણસો અહીંયા જોવા મળે છે. ને આ રહ્યો આંબેડકર ચોક, આપણે પહેલાં બતાવ્યો હતો બ્લોગમાં, ફરી બતાવી દીધો. અને હવે આપણે રોનકભાઈને બે બસ સ્ટેન્ડ બાજુ નીકળી ગયા છીએ. અને આમ જોવો રસ્તો હવે થોડોક કાંઈક સારો આવ્યો. આજે જવાના રોનકભાઈને બહાર, અને આપણે એવા મૂકવા, કેમ કે ગાડી બસ સ્ટેન્ડે તો મુકાય નહીં. એટલે આપણે રોનકભાઈને બસ સ્ટેન્ડે મૂકી ડ્રોપ કરી અને પાછી ગાડી લઈ અને જવાનું હોય ઘરે. તો આપણે રોનકભાઈને મૂકી દઈએ અને પછી આપણે જાય ઘરે. તો આમ જો પાણી પાણી, કાદવ કીચડ કેટલું ભર્યું છે પાણી. આ ઓલું સેમસંગ વાળી દુકાન આવી, એડવર્ટાઈઝ કરી હતી ખબર હમણાં. A few moments later. ચાલો ગાઈસ, અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો હે. તો ચાના સમય બેસી ગયા છે આપણે મસ્તીની ચા પીવા. નહીં મમ્મી? હેલો ગાઈસ, ચા પીવાઈ ગયો હે ને હવે ના હે ને શિરામણ કરવાનો ટાઈમ થઈ ગયો હતો. નીપુબેન જો શિરામણ કરવા માંડ્યા છે. નીપુ શું છે શિરામણમાં? શીરો નથી, ફ્લાવર બટેકાનું શાક છે અને રોટલી છે. તો હાલો આપણે મળ્યા પછી શિરામણ કરીને. R is for rain. A little longer than a few minutes later. તો હે ગાઈસ, ગુડ ઇવનિંગ. તો જો અત્યારે ઇવનિંગમાં આપણે આવી ગયા છીએ અને મસ્તીનો સૂરજનો વ્યૂ જો ઇવનિંગનો. આજે ઇવનિંગમાં પણ મસ્ત સૂરજ છે. સવારનો નીકળતો નથી, થોડાક આવ્યો તો થોડાક જતો હતો, એવું બધું હતું. અને આજે કબૂતર ઇવનિંગમાં અહીંયા બધા બેઠા છે સૂરજને મસ્તીનો તડકો લેવા માટે. અને હું એ પહોંચી ગઈ છું ઉપર ઇવનિંગની મજા લેવા માટે. અને આજનો વ્યૂ કંઈક આવો છે ઉપરનો ઇવનિંગનો. ઉપર ઓલી સાઈડ કાળા વાદળ દેખાય છે, પણ અહીંયા સૂરજ દાદા એમનો રાજ લઈ લીધો છે કે અહીંયા તો હું જઈશ. એટલે અહીંયા એકલા ઈ જ છે જો મસ્તીના. અને આલી સાઈડ મસ્તીનું બધી કામ ચાલુ છે. અને અત્યારે જો સૂરજ દાદા ડૂબાવ્યા છે, બાજુમાં છે રોકેટ. તારે હું ખાવું તું હમણાં કઈક બોલતી હતી રેકોર્ડ. કા મમ્મી બનાવી દે ને, મારે ખાવું છે. આવડતું નથી ને, ન કરતો બનાવી લઉં. કો ઇન્સ્યોરન્સ તો કેવો જો તો કઈ મેચિંગ. મારે એમ તો મેચિંગ નથી. મમ્મી લાગે ને થોડું થોડું પર્પલ. મમ્મી બનાવી દો ને. ભગવાન, લે મેં બગાવ ખાધું તો નીપુએ બગાવ ખાધું. રોનક ને અત્યારે યાદ ન કર્યો, હમણાં જ ફોન કર્યો હતો. મૂકી દઉં હમણાં ચા. અમને પણ નીપો ઓલો શું કેવાય બનાવી દેવો પડે કે મમ્મીને. બનાવી દેવી પડે મારી આઈટમ બનાવી દેવી પડે મારી આઈટમ. મમ્મી અત્યારે કઈક વિચારે છે એટલે કઈ હરખો જવાબ નથી દેતા.
હેલ કરી તું છપરા હા કે ના તો કે હા તો કે હા પણ હું રોવા માંડી જો કઈ ઝૂમ કરો કેમેરામેન મારી આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે જોરદારના તો હાલ તું ચા બનાવી દે ને. અરે ચૂલો સળગાવતી હતી એટલે રહું હું કાંઈ નથી 1.5 કલાકની ચૂલો સળગાવતી હતી ત્યારે 1.5 કલાક વાળી 2 મિનિટે નથી થઈ મામી 2 મિનિટ તો કયું નહીં થઈ હો, હું કયું નહીં આવી. ખોટી બોલે ગાઈસ શરમ નથી આવતી એને તને શરમ નથી આવતી, હવે અમને તો આવે જ છે. 2 મિનિટ ને અડધો કલાક કહી દીધા 2 મિનિટ તો બ્લોગ ઉતારતા થઈ ગઈ. તો 2 મિનિટ ને જો કરતી હતી 2 મિનિટમાં મારા મસ્તીની લાગી ગઈ હતી. તો હાલો હવે પપ્પાનો ફોન આવે. 2 hours later. હેલો ગાઈસ, થઈ ગઈ છે હાંજ અને હાંજે રાંધવાનો વારો આજે નીપુબેનનો ને મારો બેયનો. મારો જોઈ છે મારો અને નીપુબેન બેયનો છે આજે, એમ બોલી હું, બીજું કાંઈ નથી બોલી હું. અને કાંઈક કયું એટલે પાછા ભડકા થાય હો. ઘડીક થાય ને તો ભડકો જ થાય. પકડો મારું ફેસ આખું આવું જોઈએ. હા, તારું ફેસ સરખું જ આવે. લાઈટ ઓન કરી દો હું કાળી નો દેખાય. હા જો આ લાઇટે ઓન કરાવી દીધી છે. નીપુબેન બનાવે છે શાક રોટલી. અહીંયા લોટ બંધ થઈ ગયો છે અને અહીંયા કુકરમાં એ શાક વઘાર નાખ્યું, રીંગણા બટેકાનું બનાવી દીધું છે. અને આપણે બનાવવાનું હતું ખમણ, તો 2 પ્લેટ તો આપણે બનાવી નાખી છે, તૈયાર થઈ ગઈ. અને 2 પ્લેટ હજી અંદર મૂકી છે. અને એમાં વઘાર માટે મરચાં સુધારી લીધા છે. આમ જો આમાં તીખું ન લાગે ને એટલે મરચાંના બી મેં કાઢી નાખ્યા છે. બાકી આપણું રાંધવાનું હવે આપણું કામ પૂરું થઈ ગયું છે. આપણે હવે થોડુંક જ બાકી છે, વંઘારવાનું છે ખમણ, એટલી જ વાર. પણ નીપુબેનના હજી લોટ બાંધી રોટલી કરવાની. કેમ થઈ જાય ને કાઈ પહાડ ન ચડવાનું, કાઈ થઈ જાય એટલે તો હેલો ગાઈસ, તો જો અત્યારે મસ્તીનું મારા હાથનું રીંગણા બટેકાનું દહીંવાળું શાક રેડી થઈ ગયું છે. અને આલી સાઈડ રિંકુબેને કિચન તબાહ કરી નાખ્યું છે અને રોટલી મારી મસ્તીની થઈ ગઈ છે. અને ખમણ પણ તૈયાર થઈ ગઈ છે મસ્તીની, જો રેડી. યસ, ડન. તો ચાલો બધા ખમણ જમવા. તો જો આપણે મસ્તીનું ખમણ અને રીંગણા બટાકાનું મસ્તીનું દહીંવાળું ખાટું ખાટું શાક અને રોટલી ખાઈને મસ્તીના બેસી ગયા છીએ હવે. અને હવે સુવાની તૈયારી કરી હતી. અને રોનકભાઈ બહાર ગયા હતા તો એને લેવાઈ જવાના છે. હું તો નથી જવાની, આજે તો લગભગ પપ્પા જાય. અને અત્યારે જો મને હાથમાં ઓલું વાઈટું હતું ને ત્યાં કેવું બળે છે, આમ જો કેવું થઈ ગયું છે હાથ. જો તમને દેખાતું નહીં, ફ્લેશ લાઇટ ઓન કરી એટલે પણ બહુ બળે. આ હાથમાં એવું છે પણ આ હાથમાં થોડુંક ઓછું. દેખાતું નહીં ભાઈ, હવે દેખાય જો કેવું થઈ ગયું. હાથમાં એવું થઈ ગયું, આ બળે બહુ. અને ઓલી સાઈડ પપ્પા સમાચાર જોવે એટલે એનો અવાજ આવતો હોય છે તમને, પણ વોલ્યુમ થોડુંક વધારે છે એટલે. તો આ સાથે જ આજની વાત આપણે ખતમ કરીએ છીએ. તો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.